નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં દારૂ, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચનાથી આજે પોલીસ તંત્ર દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી એક મહિલા સહિત 5 ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। ડીવાયએસપીની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શહેરના સિંધુનગર, સુભાષનગર, રૂવાપરી રોડ સહિતના વિસ્તારમાં અસામાજિક તત્વોના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરીમાં રૂપિયા 52 લાખની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા।